સુરતના અડાજણમાં આવેલી વિદ્યાકુંજ શાળા સંકુલ ખાતે ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના બાળકો તથા વાલીઓ માટે એક વિશિષ્ટ પ્રોજેક્ટ બાળક સર્જન ઈશ્વરનું ઘડતર આપણું પ્રસ્તુત કરવામાં આવ્યો હતો। આપણે જાણીએ છીએ કે બાળકની પ્રથમ પાઠશાળા તેનું ઘર છે, ત્યારે બાળકને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, ઘરસેની રમતો અને આધ્યાત્મિક જ્ઞાનનું સિંચન કેવી રીતે કરી શકાય તે આ પ્રોજેક્ટ દ્વારા પ્રાયોગિક રીતે સમજાવવામાં આવ્યું હતું। આ પ્રોજેક્ટમાં 9 વિભાગોના 250 જેટલા બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। નવી શિક્ષણ નીતિ અને ગુરુકુળ પદ્ધતિની સામ્યતા સમજાવતા આ કાર્યક્રમમાં પુસ્તક ભંડાર વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો, જ્યાંથી વાલીઓ પોતાની પસંદગીના પુસ્તકો લઈ જઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી। મહેશભાઈ પટેલ, વિદ્યાકુંજ સંકુલ નિયામક। આજે વિદ્યાકુંજ સંકુલની ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમની ત્રણેય વિભાગના અમારા બાળ મંદિર અને પહેલા બીજા ધોરણના સંયુક્ત ઉપક્રમે એક પ્રોજેક્ટનું આયોજન કર્યું છે। બાળક ઈશ્વરનું સર્જન, ઘડતર આપણું। આ પ્રોજેક્ટ પર અમે એક સંદેશ આપવા જઈ રહ્યા છે કે જે ગુરુકુલ પદ્ધતિ અને ઘરનું શિક્ષણ જે છે એ કેટલું બાળકના જીવનમાં આગળ જતાં ઉપયોગી બને છે, તે માટે અમે એ ટાઇટલ લીધું છે કે બાળક સર્જન ઈશ્વરનું, ઘડતર આપણું। જો આપણે ઘડતર કરવું હશે શાળામાં તો બાળક માટે પ્રથમ પાઠશાળા એ ઘર છે, અને જ્યારે બાળક જન્મે છે ત્યારથી લઈને ધોરણ 5મા સુધી જો બાળકોને વિશેષ કાળજીથી વર્તન, વ્યવહાર અને મૂલ્ય શિક્ષણ આપવામાં આવશે તો ચોક્કસપણે આવનાર સમયમાં જે અત્યારે વર્તમાન સમયમાં પેચીદા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે બાળકોના માનસિકતા બાબતે, એ આપણે એમાંથી મુક્ત થઈ શકીશું। આજે વિદ્યાકુંજમાં ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ શું હતી, એમાં બાળકો પાસે, શિષ્યો પાસે જે પ્રકારના કાર્યો કરતાં શિક્ષણ આપવામાં આવતું હતું તે પણ આજે એટલું જ પ્રસ્તુત છે। નવી શિક્ષણ નીતિ અને આપણા શિક્ષણ ચિંતકો શું કહે છે એના આધારિત અમે પ્રોજેક્ટ મૂક્યો છે। વિદ્યાકુંજની જે શિક્ષણ પદ્ધતિ છે એ પેરેલલ ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ અને નવી શિક્ષણ નીતિના આધીન છે, ત્યારે એના પણ અમે દર્શન કરાવી રહ્યા છે। બાળકોને ખાસ કરીને જે પરીઓનો દેશ ગમતો હોય, પરીઓની વાતો ગમતી હોય, ગીત ગમતા હોય, ચાંદ તારાની અને પ્રાણી પક્ષીઓની વાર્તાઓ ગમતી હોય, ત્યારે એ વાર્તા કેટલી ઉપયોગી બને છે એ પણ પ્રત્યેક સમયે પ્રદર્શનમાં મૂકીને વાલી વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। ઘર સભા એ આજે બાળકો માટે ખૂબ જ અગત્યનું, પરિવાર માટે ખૂબ અગત્યનું અંગ બન્યું છે। ત્યારે પ્રત્યેક ઘરે, પ્રત્યેક સાંજે, એટલે કે પ્રત્યેક દિવસે એકવાર ઘરના બધા સભ્યો ભેગા મળે, આત્મીયતાથી વાતો કરે, દિવસની ગતિવિધિની વાતો કરે, સાથે સાથે ધાર્મિક સદભાવના, આધ્યાત્મિક સદભાવનાની વાતો પણ કરે, વાર્તાઓ કથન થાય, એવા આશય સાથે ઘર સભાનું મહત્વ પણ સમજાવતો પ્રોજેક્ટ મૂક્યો છે। એની સાથે ધર્મનું જ્ઞાન પણ બાળકોને મળવું જોઈએ। ધાર્મિક જ્ઞાન જો હશે તો એની આધ્યાત્મિકતા વધશે, અને આધ્યાત્મિકતા થકી વસુદેવ કુટુંબની ભાવના એ વિદ્યાર્થીમાં આવશે। ત્યારે એ પણ સુંદર પ્રોજેક્ટ મૂક્યો છે। અત્યારે ઘરની રમતો બાળકોને ભૂલાઈ ગઈ છે, કારણ કે મા બાપ એના કામમાં છે, બાળક મોબાઈલમાં વ્યસ્ત છે, એટલે ઘરમાં સામાન્ય રમતો જે રમવામાં આવતી હતી એ ભૂલાય છે। ત્યારે એને પણ યાદ કરીને અમે પ્રોજેક્ટ મૂક્યો છે। શેરીની રમતો પણ ખૂબ ઉપયોગી બને છે બાળકો માટે। જે જૂની રમતો છે ભૂલાઈ ગયેલી, એને પણ તાજી કરાવી છે। અને છેલ્લે એક સરસ મજાનો પ્રોજેક્ટ અમે મૂક્યો છે। અત્યાર સુધી અન્ન ક્ષેત્ર તમે જોયું હશે, ભોજનના ભંડારો જોયા હશે, આજે અમે પુસ્તકનો ભંડારો મૂક્યો છે। લઈ જાઓ, મને લૂંટી જાઓ, જે પુસ્તકો જેને પણ જેટલા જોઈએ એટલા લઈ જઈ શકે ફ્રીમાં। એવો સુંદર મજાનો પ્રોજેક્ટ અમે આજરોજ પ્રસ્તુત કર્યો છે। તમામ વિભાગના આચાર્ય મિત્રો, શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રોએ વાલી મિત્રોના સહયોગથી ખૂબ સુંદર રીતે આ પ્રોજેક્ટને સફળ બનાવ્યો છે।